સુરેન્દ્રનગરમાંથી સમાચાર મળી આવ્યા છે। ચોટીલા લકી ડ્રો યોજાતા ગેરકાયદેસર હોબાળો એસડીએમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। વોરંટ થાનગઢના તણેતર ગામે ગૌશાળા અને આશ્રમના લાભ માટે લકી ડ્રો યોજ્યો હતો। લોકો પાસેથી રકમ એકત્રિત કરવામાં આવી હતી, પરંતુ તે સમયે છેતરપિંડી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓના કારણે હોબાળો મચી ગયો હતો। આથી ચોટીલા એસડીએમએ આયોજકો વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યા છે। વિરોધમાં FIR નોંધાઈ છે અને પોલીસ કાર્યવાહી ચાલુ છે। ચોટીલા ગેરકાયદેસર લકી ડ્રો પર હોબાળો મચ્યો છે। એસડીએમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। વોરંટ ઇસ્યુ પોલીસે શરૂ કરી છે કાર્યવાહી। તરણેતર ગામે લકી ડ્રો થયો એની શું વિગત છે સાહેબ? અત્રેના ચોટીલા સબ ડિવિઝન હેઠળના થાનગઢ તાલુકાના તરણેતર ગામે 2 દિવસ અગાઉ 6 ઈસમોએ લકી ડ્રોનું આયોજન કરવામાં આવેલું હતું। ધ લોટરીઝ રેગ્યુલેશન એક્ટ 1998 મુજબ ગુજરાતની અંદર આવા લોટ કરવા, ડ્રો કરવા, લકી ડ્રો કરવા જેવી જે પ્રવૃત્તિઓ છે સંપૂર્ણ પ્રતિબંધ છે। તેમ છતાં પણ 6 થી 7 ઈસમો દ્વારા આ લકી ડ્રોનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં લાખો ટિકિટો છે એ ટિકિટોની વેચણી કરવામાં આવી હતી અને કરોડો રૂપિયા છે ઉઘરાવવામાં આવેલા હતા। જેથી જે લકી ડ્રોનું જે આયોજન કરવામાં આવેલું હતું ત્યાં ખૂબ જ મોટા પ્રમાણની અંદર લોકોના ટોળા ભેગા થયેલા હતા અને લકી ડ્રો ન થઈ શકવાના કારણે ત્યાં અફડાતફડી મચી ગઈ હતી અને જેના લીધે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તેમજ સુલેહ શાંતિમાં ભંગ તેમજ ખલેલ પહોંચાડવામાં આવેલો હતો। જેથી કરીને આ જે લકી ડ્રો કરાવનાર ઈસમો છે હીરાભાઈ જે ગ્રામભળિયા રહે નાના માત્રા,